જૂનાગઢમાં અમરનાથ ઉપવાસની છાવણીની મુલાકાતે આવેલા રેશમા પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ કૂટનીતિથી તોડજોડનું રાજકારણ શરૂ કર્યું છે। અમિત શાહ તેની કૂટનીતિ ષડયંત્ર ગોઠવી જોડતોડની રાજનીતિ કરે છે। કોંગ્રેસ મુક્ત ભારત કરવાની વાતો, પરંતુ ભાજપને આજે ઘૂંટણીએ પડી કોંગ્રેસના બેનર નીચે જીતેલા નેતાઓને પક્ષમાં લેવા પડી રહ્યા છે, કારણ કે પ્રજા ખેડૂતોનો આક્રોશ સામે ભારતીય જનતા પાર્ટીની કોઈ તાકાત નથી। ભારતીય જનતા પાર્ટીની કૂટનીતિ આમાં કામ કરી રહી છે, કોઈ ચાણક્ય નીતિ કામ નથી કરી રહી। અને ખાસ કરીને હું કહીશ કે અમિતભાઈ શાહની કૂટનીતિથી આ બધા ષડયંત્રો રચાયા છે અને તોડજોડની રાજનીતિથી જે ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી હતી કે અમે કોંગ્રેસ મુક્ત ભારત કરવા જઈ રહ્યા છીએ અને કરવું છે, એ જ ભાજપાની આજ હાલાકી છે, બેબસતા છે, લાચારી છે કે કોંગ્રેસના બેનર ઉપર જીતેલા નેતાઓને પગ પકડી અને પોતાના પક્ષમાં, એટલે કે અમારા ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં લેવા પડે છે। આ ભારતીય જનતા પાર્ટીની લાચારી સાબિત થાય છે।